રત્ના, રત્ના ક્યાં છે રત્ના? રત્ના! પપ્પા રત્ના મળી. ના ક્યાંય નથી, મેં જોયું બધી બાજુ. હા બોલ નિશા. સર રત્ના રૂમમાંથી ભાગી ગઈ. વોટ? વેઇટ વેઇટ વેઇટ, હું આવું છું ત્યાં, હમણાં જાઉં છું. રત્ના સાહેબ, રત્ના સામેની આકાશ ઉપર ક્યાં છે સાહેબ? ઓ માય ગોડ. રત્ના! નીચે આવો. અરે હું આવું છું. ત્યાં ઉભો ઉભો હું કામ કપાટા મારે ઉપર આવ. હું આવું છું પર. તું ત્યાં જ બેસી રહે. તમે આવો. તમે લોકો પાછળ જાઓ. રત્ના, રત્ના, શું છે હા તું નીચે ઉતર. નીચે ઉતરી જા. નહીં ઉતરું. શું છે અરે પણ રત્ના તું મારી વાત સાંભળ પ્લીઝ નીચે ઉતરી જા. ઓલી જમકુડીએ તને શ્રીખંડ પૂરી ખવડાવે છે કે કામતરાવ કરે છે આ ચશ્મી સાથે? તારી ગાગડી કામ કરવાનું બંધ કરને ફૂટ અહીંયાથી. ચલ ફૂટ. પણ રત્ના તું રૂમમાંથી બહાર કેવી રીતે આવી? ઈઝને પૂછ તારા બે હગલાઓ છે ને પેલા બોટ બોયો પિસ્કારી મારવા ગયા તા બારણું ખુલ્લું રાખીને એટલે ટોઈ આપણા ખુશ થઈ ગયા. કમાલ છે રત્ના, કમાલ છે તારું. એ ધમાલ છે રે. આ કમાલ છે. હા રત્ના. આવું કરાય? હા? Alprazolam, fluoxetine, risperidine, Anisint HO, Neurospecial અને આર્પિસોલ. આ બધા ડ્રગ્સ પ્યોર ડ્રગ્સ ફાર્માના મિસ્ટર વોરાને કહીને મંગાવી લેજો અને બાકીના ડ્રગ્સ માટે ડૉક્ટર માર્કંડને કહી દેજો. ડૉક્ટર સર, આઈ બિલીવ કે પેશન્ટને વધારે પડતા ડ્રગ્સ આપવાની જરૂર નથી. વધારે ડ્રગ્સથી એની સાઇડ ઇફેક્ટ્સ થતી હોય છે. વોટ આઈ સજેસ્ટ, એ લોકોની સાથે તમે થોડોક સમય કાઢો, એમની સાથે વાતો કરો, એમની સાથે કમ્યુનિકેટ કરો, હૂંફ આપો, પ્રેમ કરો. ધેટ વિલ હેલ્પ ધેમ મોર. ઓકે? ઓકે સર. રત્નાને ડિલ્યુઝનનો એટેક આવે ત્યારે જેમ આપણે સપના જોઈએ એમ એ સપના બોલે. મારી સાસુ તો સાપ પાડે છે. ઝેરીલા સાપ, રેશમી કાચડી વાળા સાપ. ડંક 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 ડંક. હૈયાને મનનો કોઈ ભાગ ન બચે. એ મારો બાકુજી કાંજી અડધી રાત્રે નીકળી પડે અને ગલીઓમાં દોડતો દોડતો ભાગતો. માણસ ખાઓ, માણસ કદર, માણસ ખાઓ, માણસ કદર, માણસ ખાઓ, માણસ કદર. મારી બધી ચામડી ઉતેડી નાખે ને પેલી ડાકણ વાઘણ સાલી જમકુડી મારા માથાના બધા વાળ ખેંચી નાખે ને કોઈ મને માણો બચાવે. એ મને બચાવ, મને બચાવ, મને બચાવ, કોઈ બચાવ, બચાવ મને. એ રત્ના, રત્ના શું થયું? શું થયું તને? શું થયું? એ તો કે શું થયું તને? મને બચાવ. પેલા મારી નાખશે, મારી નાખશે. જમકુડી જમકુડી મારી જમકુડી, સાંભળ. કઈ નહીં થાય. જો એ હટ હટ હટ. એ રત્ના, આ જો બાકીના ભાગી ગયા ને બચ્ચા તે બધાનો ખાત્મો થઈ ગયો. જલ્દી આવ. જો કોઈ નથી હવે. જો ખાત્મો થઈ ગયો બધાનો. જો છે કોઈ છે? કોઈ નથી. આવ બહાર આવ. બહાર પણ કોઈ નથી. જો આવ હું તને કહું છું કોઈ છે ક્યાંય છે કોઈ? કોઈ નથી ને? ભૂલી જવાનું આ બધું. હા ભૂલી જવાનું. એમ કેમ ભૂલી જવાનું? એમ કેવી રીતે ભૂલી જવાય? હટ. ના ભૂલી જવાય. સમજ. જો આપણે કોઈ વાર રાતના સૂતા હોઈએ તો ઊંઘમાં ખરાબ સપના આવે ને કોઈ વાર. સવારે જાગે ત્યારે કેવું બધું ભૂલી જઈએ. એ રીતે ભૂલી જવાનું. ભૂલી જવાનું. તારા બાપનો માલ છે ભૂલી જવાનું. હા હું કેવી રીતે ભૂલી જાઉં? હું ભૂલી જાવ એટલે પેલી જમકુડી તો મને આવીને પાછી પતાવી જ નાખી કે? હા એ તું મને તારા જેવી બેવકૂફ સમજે છે? હું બેવકૂફ છું? હા બેવકૂફ છું? ના સોરી સોરી તું બેવકૂફ નથી. હા ડોક્ટર કોઈ દિવસ બેવકૂફ હોય? સા બબુચક છે બબુચક. એટલે હું બેવકૂફ પણ છું ને બબુચક પણ છું. તારી સાથે તો વાત કરવા જેવી જ નથી. હું જતો રહીશ. હા હા હું જાઉં છું. મારે શું? મારો
બેસીને આયો પાટલો કર્યો ખાસી એકલા પલ્યો હસી હસ 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 હસને કેમ હસતો નથી હસ નહીં હસું કેમ નહીં હસે નહીં હસું કેમ તું મારી પર ભરોસો કેમ નથી કરતી એ બધું સમજવા માટે જ તમે નાના કિકલા છો હે? હા. હપ એ શું ખાધું પિપરમિન્ટ મને તો બહુ ભાવે કેવી લાગે મસ્ત સ્વાદમાં મીઠી મધ જેવી અને આકારમાં ગોળ મટોળ તારા જેવી હા મારા દેવી નહીં તો મેટ્રન જેવી સાચી વાત નહીં હું નહીં બતાવું નહીં બતાવ કેમ? બતાવ ને હપ કરીને મોઢામાં મૂકીને ખાઈ જાય તો નહીં ખાઈ જાઉં બસ આપને નહીં આપે. ના. તો કાઈ નહીં જા જતો રે તારા રૂમમાં નથી જોઈતી તારી પીપરમીટ જા નથી જોઈતી જા આને બધે પીપરમીટ જા એમને ખબર જ નહીં પડતી હોય હા બહુ મોટા ગોળા ખાઈને મોટા થયા છે સમજ્યા ને એમાં કે બહુ મોટી વાત નથી પીપરમીટ એમાં હું કરવાનું મોટું હું જા નથી જોઈતી જા નથી જોઈતી ના પાડીને પીપરમીટમાં હું જોવાનું છે પીપરમીટ કાંઈ અમારે જોઈતું નથી નહીં ખાલી જોવાની છે હં? ખાવાની નથી રત્ના ખાલી જોવા આપી છે કોઈ છે નહીં ના સાચું બોલ હા મને ખબર જ હતી ઊંઘ આવી જશે એટલે પછી ઊંઘી જશે એટલે પછી મને કાંઈ નહીં ખબર પડે ચમકુના માણસો આવશે તક્યો લેશે મારા મોઢા પર દાબી દેશે ગુંગળાઈને મરી જઈશ જા લુચ્ચી ઢોંગી ઊંઘ કઈ એમ ના આવે ઊંઘ તો પેલા આકાશમાં હોય પછી વાદળોમાં ભરાય અને પછી આપણી આંખો પર વરસે આટલી બધી વાર લાગે હા આ ગોળીની બીજી પણ એક અસર થાય શું અસર થાય તમને બધી વાતો કરી દેવાનું મન થાય મન હળવું કરવાનું મન થાય બોલ રત્ના તને પણ થાય છે ને આવું મન હા મને બહુ મન થાય છે તો મને એ જણાવ રત્ના કે તારા કાકાજી સસરા તો બહુ મોટા માણસ હતા સમાજના આટલા મોટા આગેવાન હતા તો પછી કેમ આ રીતે હતા? ઊંધિયાનું શાક ખાધું છે હે ઊંધિયાનું શાક ખાવો ને તો એમાં તો કેટલા બધા શાક જોઈએ ખબર છે એકવાર હું રીંગણ કાપવા બેઠી હતી હો તો રીંગણ કાપતા એ ખચાક બસ રત્ના મારી વાત અવોઇડ નહીં કર મને જવાબ આપ હું પૂછું છું એ બોલ તારી જગલાની સાથેની લાઈફમાં શું પ્રોબ્લેમ હતો દાળ ઢોકળી ખાધી દાળ ઢોકળી ખાધી છે નથી ખાધી અરે દાળ ઢોકળી ખાવી હોય ને તો એમાં કોઈ શાક ફાક ન જોઈએ એમાં શું જોઈએ ખબર છે ખાલી દાળ જોઈએ ને ઢોકળી જ જોઈએ હા પણ ઓલી દાળને ઉકાળો પછી લોટ બાંધો પછી ઢોકળીને વણો ને ઢોકળીને દાળમાં નાખો ને બધું બહુ કૂટો છે બહુ માથાકૂટ નાન મને ઊંઘ આવે. નહીં રત્ના સુવાનું નથી મારી સાથે વાત કર સુવાનું નથી હું તને પૂછું એનો જવાબ આપ જો રત્ના મારી વાત સાંભળ છો રત્ના હું પૂછું એનો જવાબ Shit. ગયો બહુ ત્રાસી ગયા હતા ભાઈ સાહેબ બહુ ત્રાસી ગયા હતા એક સરખા સવાલે મારે જવાબ ના પાડે જબરજસ્તી હું એને શા માટે કહું કે મેં ગોળી ખાધી જ નથી ઢીંક ચિકા શું કહ્યું બિશુમ. જબરી છે જબરી ચાલ તારા પિંજરામાંથી બહાર All right, thank you. સર ગુડ મોર્નિંગ સર Good morning. સર સોરી ટુ સે પણ ડોક્ટર માર્કંડે ડ્રગ્સનો સપ્લાય ઓછો કરી દીધો છે Really? But why? કેમ? સર તેવો કે છે વોટ આઈ સજેસ્ટ એ લોકોની સાથે તમે થોડોક સમય કાઢો એમની સાથે વાતો કરો કમ્યુનિકેટ કરો હૂંફ આપો પ્રેમ આપો ધેટ વિલ હેલ્પ ધેમ હો આઈ એમ સોરી ટુ સે સર પણ ગાંડી સાથે પ્રેમ કરી એમને ગાંડા થવું હોય તો થાય અમારી પાસે એ લોકો માટે એટલો સમય નથી વી હેવ ટુ વિઝિટ અધર હોસ્પિટલ્સ એઝ વેલ You can go now.
ટેક કેર. સર ગુડ નૂન સર. હેલો માર્ક. વેલ, રત્નાનો પ્રોગ્રેસ કેવો છે? પેરોનાઇડ સ્કિઝોફેનિયાનો આ કેસ આટલા ઓછા દિવસોમાં ને આટલી ઓછી ડ્રગ સાથે ટ્રીટ થઈ શકે, ક્વાઇટ અમેઝિંગ સર. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર. પણ હોસ્પિટલના ડોક્ટર્સ તારી વિરુદ્ધ બોલી રહ્યા છે. શું કહી રહ્યા છે સર? કે છે કે એ ગાંડી પાછળ માર્કન ગાંડો થઈ ગયો છે. સર, ગાંડાઓ જ ઇતિહાસ લખતા હોય છે, ડાયાઓ તો ફક્ત વાંચે. હલો સુમન, બોલ ગિરી. આપણો નાનપણનો મિત્ર મારો જીગરી રમણીક જતો રહ્યો.